તો ખેડા અમદાવાદ રોડ પર 1 કરોડની લૂંટના કેસમાં નવો વળાંક આવી શકે છે। લૂંટારો જાણભેદો હોવાની પોલીસને શંકા છે। રિક્ષા ચાલક દારૂ પીને વાહન ચલાવે છે એમ કહીને ઝઘડો કર્યો હતો। કારથી રિક્ષાને આંતરીને ઝઘડો કર્યો અને માર માર્યો। અમદાવાદના નારોલ સુધી કારનો ફરિયાદી અને અન્ય લોકોનો પીછો કર્યો હતો। એલસીબી, એસઓજી સહિતની એજન્સી પણ તપાસમાં જોડાઈ છે। સંવાદદાતા સંદીપ ફોન લાઈન પર જોડાયા છે। સંદીપ, ખેડા અમદાવાદ રોડ પર 1 કરોડની જે લૂંટ કરવા ચલાવવામાં આવી હતી તે કેસમાં હવે નવો ખુલાસો થયો છે, શું મામલો? ચોક્કસથી વાત કરવામાં આવે તો સૌથી ચકચારી કહી શકાય તેવું જે દિલ્હી બોમ્બે હાઈવે છે, જેમાં ખેડાથી અમદાવાદ તરફ જતા આ નેશનલ હાઈવે ઉપર પરમ દિવસે સાંજે રિક્ષામાં જતા 1 કરોડ રૂપિયામાં લૂંટ ચલાવીને લૂંટારૂ ફરાર થઈ ગયાના અહેવાલો અંગે ગઈકાલે ફરિયાદ દાખલ કરવામાં આવી। સમગ્ર બાબતની જો વાત કરવામાં આવે તો ખેડા જિલ્લા પોલીસમાં અત્યારે જે ચર્ચા ચાલી રહી છે ને જે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે તે મુજબ લૂંટારૂ કોઈ જાણભેદુ હોવાની શંકા છે। કારણ કે ખેડા હાઈવે ઉપર આ રિક્ષા જયારે અમદાવાદ તરફ જતી હતી આ દરમિયાન રિક્ષા ચાલકને જે ઇકો સવાર હતા તેમના દ્વારા દારૂ પીને રિક્ષા ચલાવે છે કહી તેના સાથે ખતરાટ કર્યો હતો ને રિક્ષા થોપાવી હતી અને તે બાદ રિક્ષા ચાલકને માર મારી અને અંદર મૂકેલા જે વિમલની થેલામાં 1 કરોડ હતા તે લઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા। રિક્ષા ચાલક પણ અન્ય રિક્ષા પકડીને આ ઇકોનો પીછો કરતા નારોલ સુધી પહોંચ્યો હતો, પરંતુ નારોલ બાદ આ જે ઇકો કાર છે તે ગાયબ થઈ ગઈ હતી। સમગ્ર મામલે ખેડા પોલીસ મથકે આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પોલીસ દ્વારા કોઈ જાણભેદુ હોવાનું શંકા વ્યક્ત કરવામાં આવી છે। સમગ્ર જે સીસીટીવી છે તેની તપાસ કરવામાં આવી છે। એફએસએલ, એસઓજી સહિતની જે તપાસ એજન્સીઓ છે તેને પણ સાથે રાખીને અત્યારે ખેડા પોલીસ દ્વારા પગેરું શોધવાની હિલચાલ કરવામાં આવી છે અને ટૂંક જ સમયમાં જે આ લૂંટારુઓ છે તેમને પકડી પાડવા માટે કમર પોલીસ દ્વારા કસી દેવામાં આવી છે। જી સંદીપ, જાણકારી બદલ આભાર।